की શાસ્ત્ર જ છે આખું ગીત શાસ્ત્ર આધારિત છે. કારણ બંધ મોક્ષયો અને એ મનુષ્ય સુખ દુઃખ નું કારણ માનવીનું મન છે. અને અહીંયા એ વાત લીધી છે, સુખ કી કલિયા દુઃખ કે કાંटे मन सबका मन से कोई बात छिपे ना, मन के नैन हजार जग से चाहे भाग ले कोई, जग से चाहे भाग ले कोई, मन से भाग જગ સે ચાહે ભાગ લે કોઈ, દુનિયા છોડીને નીકળી જાય પણ મન છોડીને ક્યાં નીકળે. પતિ પત્નીની તકરાર થઈ, રોજ તકરાર થાય. ઘણા એવા ભાગ્યવાન હોય છે, એવી કુંડળી મેળવીને આવ્યા હોય છે, 24 કલાક કુંડાળે જ પીડ્યા હોય ઘરમાં. પતિ કંટાળી ગયો, હવે ગામ બદલી નાખીએ. આ ગામ જ અમારે સૌરાષ્ટ્રમાં શું શબ્દ કે, આ ગામમાં બૂંદ છે, બૂંદ બૂંદ છે એમ કે, આ દુકાનમાં બૂંદ છે, આ ઘરમાં બૂંદ છે, એવું અમારે સૌરાષ્ટ્રમાં કહે છે. ગામ છોડી દે, રોજ તકરાર થાય, ગામ છોડી દે. પત્ની કહ્યું સારું જોઈએ, પ્રયત્ન કરી. એટલે એ બેને જે માટીનો ચૂલો હતો, હવે તો એ ચૂલા ઉપર જ આપણે બધું કરવાનું છે ને, વડીલના કારણે. એટલે ઓલા બેને ચૂલો જે માટીનો હતો એ એમાં કોસ નાખી અને આખો નીચેથી ઊંચો કર્યો કે ચૂલો લેતા જઈએ. એટલે ઓલા કીધું પણ ત્યાં ચૂલો નહીં મળે. તો કે તો પછી ત્યાં આપણો સ્વભાવ નહીં મળે. આપણો સ્વભાવ છે, જ્યાં જઈશું ત્યાં. દુનિયાથી કોઈ ભાગી શકે પણ મનથી ક્યાં ભાગે. એક શેર છે મારી પાસે, 2-3 દિવસથી કોકે લખ્યું છે, અત્યારે મોકો છે, બરાબર ગોતી લો. હા, तुम्हारी तस्वीर खींची थी मैंने, तुम्हारी तस्वीर खींची थी मैंने. મને બહુ આનંદ. કચ્છમાં ઉંમરલાયક ડોશીમાં હોય ને એને ફોટો પાડતા આવડે. ગજબ છે યાર, કચ્છડો 12 માસ એક માળી. હું તો અહીંથી નીકળું છે, કેવું તમારું આ કેવો મીઠડો પ્રદેશ છે. દૂધની તાળીઓ લઈને રસ્તામાં ઉભા હોય છે. હું આવું ત્યારે હવે કાંઈ હું કાચું દૂધ એમ કાંઈ પી ન શકું. પછી આંગળી બોલીને ચાખી લઉં. કાં તો કોઈક દાડમ બહુ છે, દાડમ લઈને આવે, કોઈક વળી ઘી લઈને આવે. આ બધું તમે લાવો છો બહુ, પણ મને વધારેમાં વધારે શું ગમે, ઘણા છાણા લઈને આવે છે મારા યજ્ઞ માટે. એ છાણા, એ સમીદ મને વધારેમાં વધારે ગમે. ઘણા છાણા લઈને આવે. ઘી કેવું કેટલું કેટલું લઈને બધા ઉભા. કોઈક રોટલો જ લઈને આવે, પછી બટકુમાંથી લઈ લઉં. તો બહુ લાવે. એટલે ગમે ત્યાં જઈએ મનથી ક્યાંય ભગાતું નથી સાહેબ. જગથી તો આપણે ભાગી શકીએ, મનથી. તો અહીંયા આ શેર હું તમને, तुम्हारी तस्वीर खींची थी मैंने, तुम्हारी तस्वीर, તમારો ફોટો મેં પાડી લીધો હતો, खींची थी, तुम्हारी तस्वीर खींची थी मैंने, अब तुम्हारी तस्वीर खींचती है मुझे.
अब तुम्हारी तस्वीर खींचते मैं તમારી તસવીર ખેંચી હતી, હવે એ તમારી તસવીર મારી પાછળ પડી છે, એ મને ખેંચ્યા જ કરે છે. મનથી ક્યાં બહાર જવાય છે સાહેબ? જ્યાં જઈએ ત્યાં તો મન એ આધિ દૈવિક દર્પણ છે. એ સારું નરસું બધું જ દેખાડી દે. સુખની કળીઓ દેખાડશે અને દુઃખના કાંટાઓ પણ દેખાડશે, કારણ કે આધિ દૈવિક છે. પરંતુ આધ્યાત્મિક દર્પણ આત્મા છે, જેને હું વિદેહી દર્પણ કહું છું. દેહ દર્પણ, દેહી દર્પણ એટલે મન, તન, મન. તન એ દેહ દર્પણ, મન એ દેહી દર્પણ, અને વિદેહી દર્પણ એટલે માણસની આત્મા, માણસનો આત્મા. એ બધા તો દ્વંદ્વથી મુક્ત છે સાહેબ, અલિપ્ત છે, અસંગ છે એ આત્મા. એટલે નરસિંહ મહેતા એમ કહે કે તમે દેહને ઓળખ્યો, તમે મનને જે કંઈ કર્યું, પણ જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો આત્મા એ વિદેહી દર્પણ છે, એ સાચું પ્રતિબિંબ. તો તન એ લૌકિક દર્પણ, મન એ થોડુંક એનાથી થોડુંક અલૌકિક દર્પણ, અને આત્મા એ પારલૌકિક દર્પણ છે. આખીરી દર્પણના 3 પ્રકારો છે. તુલસીદાસજીએ દોહાવલીમાં એવું લખ્યું છે દર્પણની વાત. 2 જગ્યાએ તુલસીદાસજીએ દોહાવલીમાં દર્પણ અને મુકુરનું જિક્ર કર્યું છે. વિનય પત્રિકામાં 2-3 જગ્યાએ દર્પણ અને મુકુરનું જિક્ર કર્યું છે. એટલે તુલસીને ગાઈએ એટલે બધા સંદર્ભો આ ગ્રંથોને જોયા કરીએ એટલે એમાંથી આપણને પ્રાપ્ત થાય જુદી જુદી રીતે દર્પણ. મુકુર નિરખી મુખ રામ, ભ્રુ ગનત ગુણ હિદે દોષ. તુલસી સે શઠ સેવકની લખી જની પરહિર. ભગવાન પોતે તુલસીદાસજી કહે રામ, મુકુર નિરખી મુખ રામ ભ્રુ. અરીસામાં ભગવાન પોતાની આંખની ભ્રુ, આંખની ભ્રુ જોકે, અને એ સુંદરતાનું પ્રતીક છે આંખ. કૃષ્ણ ગીતાવલીમાં ભ્રુનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે, રામની ભ્રુનું વર્ણન. ગોપાલ પ્રિય ચરણાર વિંદ મહમ ભજે. ચરણાર વિંદ મહમ तिलक भ्रू राका मयंक समाननम अपहरण तुलसीदास त्रास बिहार वृंदा काननम गोपाल તો ભગવાન રામની જો ભ્રુ છે, એના નયન જે છે, શ્રૃંગાર શાસ્ત્રમાં આંખના અમુક પ્રકારના મરોડને તમામ સંસ્કૃત થી લઈને લોક સાહિત્ય સુધી તરીય રંભ હરિ ચકય
એમ કરીને જે લોક સાહિત્યમાં જે શૃંગારનું વર્ણન એમાં ભ્રુની વાત આવે, આંખની. તો અહીંયા શું લખે છે? ભગવાન અરીસામાં જુએ છે રામજી, તો મુકુર નિરીખી મુખ રામ ભ્રુ, દર્પણમાં પોતાની ભ્રુ નેણને જોઈને ગનત ગુનહી. આ તો શ્રૃંગારનું એક ગુણવાન અંગ છે કે આમ માણસની જે ભ્રકુટી છે આમ થોડીક, જેમ રઘુવંશમાં વર્ણન આવે કે રાજાની જે ભ્રકુટી હતી આમથી આમ આમ કાન સુધી જતી હતી. કાલિદાસ વર્ણન કરે, આમ ખાલી ખાલી લીટા હોય એને ભ્રુ ન કહેવાય, એનો શેપ હોય. અને પછી ન હોય તો આપણે કરીએ છીએ, કારણ કે લોકો કરતા હોય ને કે આમ કરે, મેકઅપ કરીને એને એવી રીતે શેપ આપતા હોય. પણ પરમાત્મા રામની જે ભ્રુ છે એના સૌંદર્યનો ગુણ છે, પરંતુ દે દોષ. ભગવાન રામ એ ભ્રુને દોષ દે છે કે આ સારું નથી. છે તો સારું કે આંખની જો ભ્રુ વાંકી હોય તો બહુ સરસ કહેવાય, પણ ભગવાન એને દોષ દે છે. શું કામ? કે તુલસી સે સઠ સેવકની, તુલસી જેવા સઠ સેવકને આ મારી ભ્રુ જોઈને ક્યાંક એને એમ ન થવું જોઈએ કે મારો રામ મારા ઉપર ખીજાણો છે, મારા ઉપર ક્રોધિત થયો છે. પર લખી જની પરહી સરોષ, રામ ગુસ્સે થયા છે એટલે એની આંખનો મરોડાવો થયો છે, એવું ન થાય એટલે એ જે ભ્રો છે એ શુકનવંતી છે. તુલસીદાસજીએ ત્યાં દર્પણનો અર્થ કર્યો છે. એક બીજું પ્રમાણ, પ્રભુ સન્મુખ ભયે નીચ નર. આ શબ્દ બોલવો મને બહુ ગમે નહીં, પણ તુલસીદાસજી યુઝ કરે એટલે અમારે બોલવો પડે. આમ નીચ શબ્દ આપણને બહુ ફાવે નહીં, પણ ઊંચ નિવાસ નીચ કરતું હતી, દાંતઈ પાઈ નવ નીચ. તુલસીદાસજીએ નીચતાનો નવની નીચ કે અતિ દુઃખદાયી આદિ 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 એટલે તુલસીદાસજી કહે કે પ્રભુ સન્મુખ ભયે નીચ નર હોત નિપટ બિકરા. કોઈ મોટો માણસ નજીક હોય, પાસે બેસાડે એટલે જેની પાત્રતા નથી વિકરાળ થઈ જાય, બેફામ થઈ જાય. મારા જેવું કોઈ પછી બીજાને આવવા ન દે નજીક, તમે જાઓ જાઓ, આ અમને પૂછ્યા વગેરે આવી ગયા છો, એમ નજીક બેહવા જ મળ્યું, થોડુંક આદર મળી ગયો મોટા માણસનો તો પછી માણસ વિકરાળ થઈ જાય, એ ભાન ભૂલી જાય. અને આવું જગતમાં થયા કરતું હોય. મારો અનુભવ છે કે કોઈ દિવસ મારી પાસે ના આવ્યા હોય, પછી ધીરે 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 આવે અને પહેલાં ફરિયાદ કરતો હોય કે તમારી પાસે કોઈને આવવા દેતા નથી, તમારી પાસે કોઈ આવવા દેતું નથી. પછી હું એને કહું તું વ્યવસ્થામાં 1 મહિનો વ્યવસ્થામાં રહે, એ પાછો કોઈને ન આવવા દે. વિકરાળ વિકરાળ વિકરાળ. આવા કેટલાય અનુભવોમાંથી હું પસાર થયો, પછી કોઈને ન આવે. અને ઘણા એમ કે હું તમને મેળવી દઉં ને, તું દહીં મેળવ, ખાતું ન થાય એનું તું ધ્યાન રાખ. મને હું કોઈનાથી દૂર નથી, તમે હું મેળવવાના છો સાહેબ? કોઈનાથી હા, તમે કારણ વગર જ્યાં ત્યાં પૂછી પૂછીને મોડું કરો છો. આને મળવું તો મળાય એવું તમે રહેવા દો. કાંઈ પણ હોય તો ડાયરેક્ટ મળો. પણ માણસો જ આવા ગોટાળા કરે, આને મળું, આ મેળવી દે, આ મેળવી દે, અને પછી મને મળ્યા પછી મને થેન્ક યુ ન કહે, ઓઈલાને કહે થેન્ક યુ. તો જા એને ઘરે જા, પેલા મુદ્દો ભાવ ભૂલી ગયો તું. તમે કલ્પના તો કરો આ સમાજની જે સ્થિતિ. તમે સીધા આવો, મોડું થાય, કદાચ મોડું થાય, પણ તમારી આકાંક્ષા હશે તો બાવો તમને મળશે. વહેલા મોડું થાય એમાં શું, આપણે મોડું શું થઈ જાય. મને અમારો એક વણકર ભાઈ રોજ રસ્તામાં ઊભો રહે, પછી તો એને ઘરે ભિક્ષાએ લઈ આવ્યો. આપણે નહીં બોલો, એને પોતાના હાથે પેલું કાપડ પણ મને રોજ એકલો ઊભો રહે, દૂર દૂર, અહીંયા ભુજોડીમાં જ રહે છે. એણે મને એક ચિઠ્ઠી લખી છે, આટલા વર્ષથી આવી રીતે ઊભો ઊભો તમારી રાહ જોઉં છું. 40 વર્ષ થયા બાપુ, કોઈ દિવસ નજીક નથી આવ્યો ને અહીંયા ક્યાં આવું. એટલે એમ લાગે કે હવે તમારી ગાડી ઉતારા સુધી, એમાં એક નાનો રસ્તો છે, એ ત્યાં જ ઊભો રહી એકલો. અને એણે મને લખ્યું, મારે કહેવું છે તમને સાહેબ, એણે એમ લખ્યું કે 40 વર્ષથી રાહ જોઉં છું, મળાયું નથી, પણ બાપુ મનમાં એક સંકલ્પ કરજો, આ જન્મમાં નહીં તો આવતે જન્મે મળજો. કલ્પના કરો,
મેં એને ફોન કરાવ્યો કે તું ક્યાં રહે છો સાહેબ, અને મેં 2 દિવસ પહેલા એને ઘરે જઈ આવ્યા અને એને ઘરે મેં રોટલો ખાધો. તમે વાયા બહુ આવો છો, થોડીક રાહ જુઓ ને યાર. આમાં શું થાય કે તમને બીજાનું તમારા ઉપર અહેસાન ચડે અને ઓલાને અહંકાર આવી જાય કે મેં મળાવી દીધા. ઘણા આવું તો બહુ ચાલે સાહેબ. ઘણા મોટા મોટા નગરોમાં એમ કે બાપુને મળવું છે, કાઢે કર દાંત કાઢે કર જા. હું કુટિયામાંથી બહાર આવું તો ને નહીં. મારે કોઈ નજીક નથી, હું કોઈનાથી દૂર નથી સાહેબ. कहीं से दूर है कहीं से दूर है ઓસમાન મીરનું કમ્પોઝિશન. ના કહી સે દૂર હૈ, ના કહી से दूर है ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મ આપણાથી દૂરથી પણ દૂર છે અને એનાથી નજીક બીજું કોઈ છે જ નહીં. આવું ઉપનિષદનું સૂત્ર છે. પ્રભુ સન્મુખ ભય નીચ નર હોત નિપટ વિકરાળ. હું ને તમે બધા જ કોઈ મોટા માણસનું ઓલું મળે એ આપણને બોલાવે ને એની સાથે આપણા ફોટા હોય ને આખો આલ્બમ આપણે બીજાને બતાવતો હોય, જો આટલા ફોટા છે આમની સાથે, હા અમારી સાથે જમે છે ને અમારી સાથે બોલે છે ને તમારે કઈ કામ હોય તો કહેજો. બધું બીજાના કામ કરાવ, તારા અધૂર્યા રહી જશે. પણ જેની પાત્રતા નથી એ વિકરાળ બની જાય છે. હવે એના દ્રષ્ટાંતો દર્પણને લઈને આપ્યું. શું દ્રષ્ટાંત આપ્યું? પ્રભુ સન્મુખ ભય નીચ નર હોત નિપટ વિકરાલ. રવિ રૂક લખી દર્પણ ફટીક ઉગી લે તો જ્વાલા જાલ. સૂર્યની નિકટતા મળે ને તો અરીસવામ ભડકા કાઢે અને ફટીક મણીમાં આગ નીકળવા લાગે, કારણ કે મોટાનો સંગ મળ્યો એટલે જ્વાળ થાય. જેમ દર્પણ વધારે ને વધારે ગરમ થવા માંડે કારણ કે મોટાનો સંગ મળી ગયો. એમાં નીચ પોતાની સ્થિતિને સંભાળી શકતો નથી. આવા દર્પણ વિનય પત્રિકામાં 3-4 વખત દર્શન કરતો હતો વિનય. એમાં પણ તુલસીદાસજીએ મુકુરને દર્પણને બહુ યાદ કર્યું છે. તો બાપ સ્મૃતિકાર મનુ ભગવાન કહે છે કે આપણું એક નાનકડું એવું ઘર હોય ને એમાં કોક બુદ્ધિ છે, કોક મન છે, કોક ચિત્ત છે, કોક અહંકાર છે. તમે એક ઘર બાંધો એમાં 4 અંતઃકરણ ચતુષ્ટય નિવાસ કરો. પણ આપણે નિર્ણય નથી કરી શકતા કે આપણા ઘરમાં મન કોણ છે, આપણા ઘરમાં બુદ્ધિ કોણ છે, આપણા ઘરમાં ચિત્ત કોણ છે. આ શરીરમાં તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણે કહીએ કે સંકલ્પ વિકલ્પ કરે એ મન, નિર્ણય કરે અવ્યભિચાર વૃત્તિને લઈ નિર્ણય કરે એ બુદ્ધિ, નિરંતર કોઈનું ચિંતન કર્યા કરે એ ચિત્ત, અને ક્યારેક આપણને એમ થાય કે આ બધું હું કરું છું એનો અહંકાર. આ આપણા અંદરના, પણ આપણા ઘરમાં આ દેહમાં નહીં, આપણે જ્યાં રહેતા હોય, દરેક સોસાયટીમાં રહેતા હો, ફ્લેટમાં રહેતા હો, જ્યાં તમે ખેતરમાં રહેતા હો, ઝૂંપડા, એમાં 4 વસ્તુ. એમાં મન એ પુરુષ છે, મન પુરુષ છે. હવે તો દેશકાળ એવો છે કે ભાઈ પણ કામ કરે, બહેન પણ કામ કરે, બધા જ કામ કરતા હોય, સ્વાભાવિક દેશકાળ. નહીંતર એક સમય એવો હતો કે પુરુષ જ કામ કરવા જાય, બેન દીકરીઓ તો ઘર સંભાળતી હતી.
આ એક દેશકાળ પ્રમાણે આપણે જીવવું જોઈએ. આજે કેટલી કચ્છની કેટલી દીકરીઓ કેવા કેવા ક્ષેત્રમાં આગળ નીકળી છે. કાલે પેલી દેવાંશીબેન ચારણની દીકરી જે એક બે ત્રણ બંધ ગાઈ ગઈ, હા કેટલી દીકરી, એક બીજા બેને કંઈક ગાયું, એક નાની એવી દીકરી એ પણ કંઈક થોડુંક ગાઈ ગઈ. દેશકાળ પ્રમાણે બધું બરાબર, નહીતર મન એ બાર કામ, કારણ કે મન ભટકતું હોય એ બાર આમ તેમ. આ શાસ્ત્રોએ કેટલું આપણા માટે ચિંતન કર્યું છે કે તમારા ઘરમાં અલમારી છે, ટીવી છે, ફ્રીજ છે, એ નહીં, આ ચાર વસ્તુ તમે આપણા ઘરમાં છે. શાસ્ત્રકાર મન એ પુરુષ છે, પણ સ્ત્રી છે એ બુદ્ધિ છે, એ ઘરમાં જ રહે, એ વ્યભિચારીની ન થાય, જ્યાં ત્યાં ભટકે નહીં, જ્યાં ત્યાં સમય ન બગાડે. બુદ્ધિ એ સ્ત્રી છે. અને બુઝુર્ગોની સેવા કરવામાં અને બાળકોનું પોષણ કરવામાં જે સ્ત્રી પોતાનું ચિત્ત લગાડી દે, એમાં ઓતપ્રોત થઈ જાય કે બાળકોમાં, અને એ જે જ્યાં કોઈ બુઢા બેઠા હરિનું નામ લેતો હોય, બેરકતું ફેરવતો હોય, બાળક બેઠું સૂતું નિર્દોષ ભાવથી સૂઈ ગયું હોય, એને શાસ્ત્રકારો ચિત્ત કહે છે. એ તમારા ઘરની ચિત્ત તત્વ છે. અને ક્યારેક એમાં હું ચિંતન કરું છું, હું બહાર ફરીને કમાઈને લાવું, ઘરમાં બધા ખાય છે, મારી બુદ્ધિ વ્યભિચારીની નથી, એનો અહંકાર, ત્રણેયનો અહંકાર પણ પેદા થાય છે. એ પણ આપણા ઘરમાં હોય છે. પરંતુ બુદ્ધિ જો બરાબર હશે તો મન ભલે ભટક્યા કરે, ચિત્ત ભલે ચિંતન અચિંતનમાં જાય, અહંકાર ભલે આપણને તકલીફ આપે. કાગ અહંકાર હાલ્યો ભરીને ઉચાળો, કાલે કાગ બાપુનું ભજન ગવાયું, આખો અહંકાર ઉચાળો ભરીને નીકળી ગયો હિમાળે. સાહેબ, એવી કઈ સ્ત્રી, એવી કઈ બુદ્ધિ તત્વ આપણા ઘરમાં આ બધાને સાચવી લઈ અને ઘરના નાના મોટા બધાના મનના દર્પણને મેલો ન થવા દે. એનું વર્ણન માતૃશક્તિનો આ દિવસો ચાલે છે, એટલે એવી માતૃશક્તિની વંદના મારે શાસ્ત્ર દ્વારા કહું કે આવી માતાઓ જે ઘરમાં હોય એ આખા ઘરના દર્પણને મેલું ન થવા દે. એના થોડાક લક્ષણો આપણે ત્યાં શાસ્ત્રમાં આવ્યા છે. આપણે કહું, असंतुष्ट लोलूपा दक्षा धर्मज्ञा प्रिय सत्यवाक अप्रमता शुचि स्निग्धा पतिम तप पतितम भजेत. આવી બુદ્ધિ તત્વ આપણા દર્પણને સ્વચ્છ રાખે છે. પહેલું, સંતુષ્ટ. ઘરમાં એક માં હોય, એ આપણી બુદ્ધિને, કોઈ બેન બેટી હોય પણ એનું આ લક્ષણ હોય, સંતોષી હોય, સંતુષ્ટ હોય. બે પળી, જૂના જમાનાની વાત, બે પળી કોકને ઘરે દૂધાણામાં આપણે દનૈયું બાંધ્યું હોય છે, બે પળી દૂધ અને એમાંથી માં હોય આખા ઘરને જમાડે અને છેલ્લે એક ટીપું વધે એને શુકનનું પી. એ સંતુષ્ટ એનો જે ભાવ છે. જેટલા દૂધ પી ગયા એને ઉડકાર ન પણ આવે, પણ પીવડાવા વાળાને ઉડકાર આવે. આ સંતુષ્ટ ભાવ એ ઘરનું બુદ્ધિ તત્વ છે. એ આપણા મનના દર્પણને બગડવા નથી દેતી. એવી માતૃશક્તિ, એવી બુદ્ધિ શક્તિ. જેના મનમાં કોઈ લાંબી મહત્વાકાંક્ષા નથી, કોઈ મોટું પ્રલોભન નથી, એવી માતૃશક્તિ. જગદંબાના દિવસો ચાલે છે એટલા માટે. એવું બુદ્ધિ તત્વ. કારણ કે શંકરાચાર્ય ભગવાને બુદ્ધિને સ્ત્રી સાથે સરખાવી છે. આત્મા તમ ગિરિજામતી, બુદ્ધિ એ સ્ત્રી છે એવું કહ્યું.
અહીંયા શાસ્ત્રમાં મેં શાસ્ત્રના વચનો લખી લીધા છે. એટલે દક્ષા કુશળ હોય, ઘરના કામ કરવામાં કુશળ હોય છે. કેવી રસોઈ કરવી, શું કરવું, કેમ બધું ગોઠવવું, આમ આમ આવી જે બુદ્ધિ હોય એ પોતાના ઘરમાં અથવા તો પોતાના અંતઃકરણમાં બધું જેમ તેમ રહેવા ન દે, બધું વ્યવસ્થિત રહેવા દે. દક્ષતા હોય. ધર્મને જાણતી હોય, એ ઘરના દર્પણને બગડવા ન દે. જે ધર્મ, આપણે ત્યાં બહેનો જ ધર્મને જાણે, પુરુષ તો ક્યાં એટલું જાણે. પુરુષો અમારા રામ ભગત હતા, એમ કહેતા કે બહેનો માટે આપણે ત્યાં શબ્દ આવ્યો ધર્મ પત્ની. કારણ કે ધર્મ એ જ નિભાવે. પુરુષ માટે ક્યાંય આવ્યો કે ધર્મ પતિ, કારણ કે એનો લગભગ પતી ગયો, એને ધર્મને રહેવા ક્યાં દીધો છે. આવું રામ ભગત કહેતા, એનો ધર્મ પતી ગયો. ધર્મ પત્ની. દાણ દેધા વિના દાગ ન દેજે, અને હાક છૂટી તે વાર. સામું જુએ ત્યાં સ્વામી પોતાનું તાણી ઉભેલો તલવાર. એ વખતે જે ધર્મજ્ઞા તારાવતી, અયોધ્યાની એક મહારાણી, દાગ ન પડવા દે હશે અરીસાને, માનવની બુદ્ધિને. તો દક્ષા અને ધર્મજ્ઞા, પછી પ્રિય સત્યવાક. સાચી વાણી એ પણ પ્રિય વચનમાં બોલતી હોય ઘરમાં. ઘણા લોકો તો સાચું બોલતા જ નથી, અને દાવો કરે કે હું સાચું બોલું છું, તો એ પ્રિય નથી બોલતા, હાવ કડવું બોલે. અને જે માણસો બહુ તમને ઘડી ઘડી એમ કહે હું સાચું બોલું છું, સાચું, સમજવાનું કે હાવ ખોટો છે. તું સાચો તો તારે સિદ્ધ કરવાની જરૂર નથી સાહેબ. તારી ટોર્ચમાં બેટરી હોય ને તો અજવાળું પડશે જ, ખાલી આમ કર. પણ તારા ડટ્ટા જ હળગી ગયા હોય શું થાય? એવી માતૃશક્તિ ઘરના દર્પણને મેલું નથી થવા દેતી, જે ધર્મજ્ઞા છે અને પ્રિય સત્યવાક, જે પ્રિય સત્ય બોલે છે. પ્રિય સત્ય. અપ્રમતા, બે અર્થ. એક તો પ્રમાદી નથી, અને અપ્રમત અહંકારી નથી. મારા જેવું કોઈ નહીં, હું જ બધું બધાના વાંક જ કાઢ્યા કરતું હોય. ઘણા પાત્રો એવા હોય, ઘણા પુરુષો એવા હોય, બીજાના વાંક જ કાઢ્યા કરે. બહુ તમારા અનુભવ હશે, હું ઘણા જોઉં 24 કલાક બીજાના વાંક જ કાઢ્યા કરે. એ એનો મોટો વાંક છે. સતત બીજાના વાંક કાઢવા એ મોટો વાંક ગણી શકાય, પણ કાઢ્યા જ કરે. અપ્રમતા, આળસુ, કાંઈ કરે નહીં, કાંઈ ન કરે. શુચિ, પવિત્રતા, સ્વચ્છતા, પવિત્રતા, તનની સ્વચ્છતા, મનની પવિત્રતા, શુચિતા. એ દર્પણને દાગ નથી પડવા દેતા. સ્નિગ્ધા, કોમળ, માસૂમ, સંવેદનશીલ, રુજુ. એ ઘરના અરીસાને બગડવા નથી દેતા. યુગો પહેલા લખાયેલા સૂત્રો છે. ત્યારે પણ એમ કીધું કે જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજાને ભજે એવા પતિને છોડવાની પણ જેની તૈયારી હોય એવી સ્ત્રીનું સન્માન કર્યું છે. એને છોડી દેવાનું શક્તિ આપી, એનું સ્વાતંત્ર્ય, નારી સ્વાતંત્ર્ય બતાવ્યું. એનામાં એક ક્ષમતા છે, એ દુર્ગા છે, એ ચંડી છે. આવા લક્ષણો પણ અહીંયા બતાવ્યા છે. એ આપણા દર્પણને મેલું નથી. દર્પણને મેલું કોણ કરે? બ્રહ્મહત્યા, સુરાપાનમ, 5 મહાપાપ. આ 5 મહાપાપ આપણા મનના દર્પણને મેલા કરે છે. એક તો બ્રહ્મહત્યા. બ્રહ્મહત્યાનો અર્થ કેવલ બ્રાહ્મણની હત્યા એટલું જ નહીં, નાનું બાળક બ્રહ્મ છે. એક નિર્દોષ પક્ષી જે પોતાની મોજમાં સ્વભાવમાં ગહેકાટ કરે છે, ટહુકાર, એ બ્રહ્મ છે. વહેતી નદી બ્રહ્મ છે.
અસંગ આકાશ બ્રહ્મ છે. આવા બ્રહ્મનું અપમાન કરે, આવા બ્રહ્મ તત્વનું હિંસા કરે, એમાં 5 મહાપાપ બતાવે, એ આપણા દર્પણને બગાડે. બ્રહ્મ હત્યા, સુરાપાનમ, મદ્યપાન, નશો. તમે કરતા જ ન હો, આવું મહાપાપ કોણ કરે? પણ જો કોઈ આવું કરતું હોય, સુરાપાન, નશો કરતો હોય, તો એ બહુ મોટું પાપ બતાવ્યું શાસ્ત્રો. એ આપણા મનના દર્પણને બગાડી દે. વાત આવી છે એટલે કચડાને વિનંતી કરું, જે તે પીતા હો ને તો બંધ કરજો. પીવા જેવું ઘણું છે સાહેબ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. હરિનામ પીવું, હરિકથા ધીરે ધીરે ઓછું કરજો. સુરાપાન મહાપાપ બતાવ્યું છે. બ્રહ્મ હત્યા, સુરાપાનમ, સ્તેયમ, ચોરી કરવી. કોઈનું પશુ, કોઈનું સોનું અને કોઈના કપડા, 3 વસ્તુ ચોરવી એ મોટું પાપ. કોઈનું પશુ ચોરીને નીકળી જવું, કોઈનું ઘોડું ચોરીને નીકળી જવું, કોઈનું ભેંસ ખેંચી જવી, એને મહાપાપ. કોઈનું વસ્ત્ર ચોરી લેવું અને સ્વર્ણ, સોનાની ચોરી, એમાં સ્તેયમ, ચોથું પાપ છે. કોકનું લીધું હોય દેવું નહીં, ઋણ પૂરું ન કરવું, કરજો ચૂકવવો નહીં, એને ચોથું પાપ કીધું. હાથ ઊંચા કરી લેવા. આપણા શાહબુદ્દીન ભાઈ રાઠોડ નથી કહેતા કે એક ભાઈ મારી પાસે આવ્યું કે મારે શું કરવું છે? સેવા કરવી છે. હવે શાહબુદ્દીન ભાઈ રસ્તો બતાવો, મારે સમાજની સેવા કરી, કાંઈક બતાવો. તો કે જેના લીધા હોય એને દઈ દે ને તો સેવા જ છે. કરજો ચૂકવી દે એટલે મોટા મોટી સેવા છે. ગુરુ પત્નીના ઉપર કુદ્રષ્ટિ મહાપાતક છે. શ્રેષ્ઠોના ઘર ઉપર કુદ્રષ્ટિ એ મહાપાતક છે. આ 4 જે છે એની સાથે 1 વર્ષ સુધી રહેવું એ 5મું પાપ છે શાસ્ત્રકાર. મૂળ 4 મહાપાપ, પણ એની સાથે 1 જ વર્ષની મુદ્દત શાસ્ત્રકાર, એની સાથે 1 વર્ષ સુધી તમે રહો, આ 5 મહાપાતકો છે. અને પછી કેટલા મોટા ઉપપાતકો પણ આપણે ત્યાં ગણાવ્યા છે, જે મારા ને તમારા મનના દર્પણને મેલા કરે છે. એવું વર્ણન તુલસીદાસજીએ માનસમાં કર્યું છે. કેટલી જગ્યાએ દર્પણના સંદર્ભો પ્રાપ્ત થતા રહે. હું આમ પ્રસંગ ઉઠાવું ને ત્યારે મને ખબર ન હોય કે આમાં 9 દિવસ કેમ નીકળશે. પણ સાહેબ, મારો વીરડો કોકનો ઉદાર હાથ ઉલે છે સાહેબ. અને પછી હરવાણી બરાબર ધ્યાન રાખવું. પેલો દેવરાન આણલદેની કથા છે ને, મેઘાણી બાપાએ લખી કે આણલદેને વળાવી અને પછી જાનડીઓ બધી આમ વ્યંગ કરે, પછી બળદગાડામાં જાન, પછી બધા એક જગ્યાએ ટીમણ કરવા માટે બધા ઉતર્યા. અને નદીનો પટ હતો અને એમાં બધી બહેનો પાણી પીવા, તો આ નવી આણલદેને પણ લઈ ગયા. અને પછી આમ વીરડો ઉલે છે, પણ પાણી ડોળું રહે, આછરે નહીં. પછી પેલી જાનડીઓ હતી, નણદો હતી, એણે વેણું માર્યું કે તમે ભાભી નવા છો, તમારા હાથે તો આ વીરડો ચોખ્ખો થઈ જ જશે. એટલે પછી વેણું માર્યું. પણ એ આણલદે જ્યારે ઘૂંઘટો તાણીને મર્યાદાથી એ વીરડો ઉલેચે છે, ત્યારે એના મનમાં સંકલ્પ કરે છે, આછા આવજો નીર, જે દશ ઉભો મારો દેવરો જે દિશાએ હોય ત્યાંથી, અને ત્યાંથી હરવાણી. એમ સાધક જ્યારે આછા આવજો નીર, જે દિશામાં મારો ગુરુ ઊભો છે, જ્યાં મારો બુદ્ધ ગુરુ, એનાથી સરવાણીઓ ફૂટે છે. તો દર્પણ વિશે ઘણું જ બોલવાનું મન થાય, એટલી બધી સામગ્રી દર્પણ.
હવે આપણે ત્યાં એક તો ઓલો શેર નહોતો, મને યાદ આવ્યો એટલે લખી લીધું. દેના હૈ તો ऐसी रसाई दे, देना है तो ऐसी रसाई दे कि मैं देखूं आईना और मुझे तू दिखाई दे. मैं देखूं अपना आईना और मुझे तू दिखाई. तो દર્પણ વિશેની થોડીક તાત્વિક સાત્વિક ચર્ચાઓ આપણે સંવાદના સુરમાં કરીએ છીએ. ચોપાઈઓનું ગાન કરી દઈએ. एक बात नहीं मोही सुहानी, एक बात नहीं मोही सुहानी, जदपि मोह बस कहे भवानी, जदपि मोह बस कहे भवानी, तुम जो कहा राम को आना, तुम जो जेगी श्रुति गाव धरगी मुनि ध्याना, जेहि श्रुति गाव धरहि मुनि ध्याना, कहाई सुनहि अस अधम नर ग्रसे जो मोह पिशाच, पाखंडी हरि पद विमुख जानहि जूठन, कहाई सुवेद असम्मत बानी जिन्हें न सूद लाभु અરુહાની. પાર્વતીની પાસે જે પંક્તિ આપણે લીધી છે એની પૂર્વ ભૂમિકા આવી છે કે દેવી ભલે તમે મોહને વશ થઈને કહો છો પણ તમારી એક વાત મને ગમતી નથી. તમે હજી પણ એમ કહો છો કે રામ કોઈ બીજું તત્વ છે. અરે દેવી, જેને શ્રુતિ ગાય અને મુનિઓ ધ્યાન કરે એ રામની હું વાત કરું છું. પણ આવી વાતો કોણ કરે? પાર્વતી. કહીશું નહીં જે અધમ નર, અધમ લોકો આવી વાત કરે છે. મોહરૂપી પિશાચે જેને પકડી લીધા હોય છે, પાખંડી છે, હરિપદ વિમુખ છે, જેને સાચું શું ખોટું શું એનું ભાન નથી, એ વેદ અસંમત વાત કરે છે. લંપટ, કુટિલ, કપટી. જે લંપટ છે, કુટિલ છે, કપટી છે, જેને સંત સભા સપનામાં જોઈ નથી એવા લોકો અજ્ઞ અકૌવિદ અંધ અભાગી કાય વિષય મુકુર મન લાગી. અને પછી મુકુર મલિન અરુનયન વિહીના રામ રૂપ દેખઈ. આ એક થોડો ક્રમ છે પૂર્વ ભૂમિકા સાથે કે જે પંક્તિઓનો આપણે આશ્રય કર્યો કે ઘણા દર્પણ મેલું થયું છે અને આંખમાં અંધાપો છે. એવા બિચારાને રામ ક્યાંથી દેખાય? એને રામનું દર્શન ક્યાંથી? એક તો જ્ઞાન વૈરાગ્યના નેત્રોમાં અંધાપો આવ્યો. નેત્રો, રામાયણના નેત્રો એટલે જ્ઞાન વિરાગ ઉરગ નયન ઉરગારી. જેના જ્ઞાન અને વૈરાગ્યના અંધાપો આવી ગયો અને જેનું મન રૂપી દર્પણ મેલું એને રામ રૂપનો અનુભવ થતો નથી. ઘણા લોકો પાસે સાંભળો, ઘણા લોકો એમ કે તમે આ જુવાનીમાં રામકથામાં શું લાગી ગયા? જુવાનીમાં તો ભણવું જોઈએ ને તમારે આમ કરવું જોઈએ. આ બધા દીન લોકોને રામ રૂપ દેખાતું નથી સાહેબ, કે રામ તત્વ. આવું હું સાંભળું છું. ઘણા લોકો મને કહે બાપુ અમને આવા ભણેલા ગણેલા અમને કે આ ઉંમરમાં રામકથા હોય.
તો આ કથામાં શું, આ ઉંમરમાં શું હોય? ખાલી હીરા જ ગહવાના. વીરા તારે હીરાનો વેપાર, તું જવારતુનો જાણકાર, આમાં હીરા ભર્યા છે સાહેબ, તું મોતીનો મહેર જાણકાર થા. આવું ભગત બાપુએ લખ્યું છે. અને એક વખત જો તને હીરા મળી જાય તો બકાલીને દ્વારે કોઈ દી જાતો નહીં, એના મરમીની પાસે જશે. તો ઘણા લોકો આવું બોલતા હોય, કથા શું સાંભળવી? અને પાછું વિચાર ખરાબ કે આપણે આટલું આટલું કહીએ તો આટલા બધા કેમ આવતા હશે? એમાં એના ઘરના 2 જણા આવ્યા હોય. પહેલા ત્યાં સુધારો કરીને સારું કે તમે, કારણ કે ત્યાં તો બોલાય નહીં. કેમ બોલાય? ત્યાં તો બોલાય. તુલસીદાસજીની આ ચોપાઈ કેટલી! રામ રૂપ દેખઈ કેવી, એ દીન, એ બિચારા, એ ભાગ્યહીન ને રામાયણનું તત્વ સમજાતું નથી. એવી રામકથા માધાપરને આંગણે દર્પણને કેન્દ્રમાં રાખીને આપણે સ્વાભાવિક શરૂ કરી છે. આગળની કથાનો ક્રમ લઉં એના પહેલા 2-5 મિનિટ ભગવાન નામનું આપણે સંકીર્તન કરી લઈએ. બને ત્યાં સુધી બેસી રહેજો. જેને ઉઠવું હોય તો જરૂર ઉઠીને આપ જઈ શકો છો. એકાબીજાને વિક્ષેપ કર્યા પછી અને સીધા રસોડે જાજો, જમી લેજો અને પછી ઘર ભેગા થાજો, જેથી કરીને રસોડામાં ભીડ ન થાય અને ટ્રાફિક પણ જામ ન થાય. બાકી જો બેસવું હોય તો 5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન. કયું કરશું? અકા કયું કીર્તન કરશું? શ્રી રાધે જય રાધે, રાધે રાધે શ્રી રાધે. ગાઈએ રાધે રાધે શ્રી રાધે. હરિ બોલ. ગાઈએ જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે રાધે જય રાધે રાધે જય જય રાધે શ્રી 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 રાધે જય રાધે 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 શ્રી
હરિ બોલ ભાવશે શ્રી રાધે જય રાધે 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 શ્રી રાધે જય રાધે રાધે શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે જય રાધે રાધે શ્રી રાધે શ્રી રાધે જય જય 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 રાધે હે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે હે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય રાધે 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 શ્રી શ્રી રાધે જય રાધે રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે શ્રી ગાઈએ રાધે જય રાધે 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 શ્રી રાધે શ્રી રાધે જય જય 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 રાધે શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે જય રાધે 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 શ્રી રાધે શ્રી રાધે જય રાધે 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 શ્રી હરિ બોલ શ્રી રાધે જય રાધે 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 શ્રી રાધે હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ
રામ રામ હરે 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 કૃષ્ણ